મિત્રો હરમાદેવનો શિવાય હું માસર ફરીથી મારી સમક્ષ આજે અહેમ ટોપિક લઈને હું આવ્યો છું. જો ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે આજનો ટોપિક શું છે બરોબર, આપણી ચેનલનો સિમ્બલ છે, તમે YouTube પર જશો તો એજ્યુકેશન, મોટિવેશન, હેલ્થ અને વેલ્થ વિશેના જ વિડીયો અહીંયા આવશે અને તમને ઘણું બધું શીખવા મળશે. મિત્રો આજનો આપણો ટોપિક છે ને બહુ મસ્ત ટોપિક છે, કદાચ તમે વાંચી શકો છો. ઈગો, અહમ. શાંતિથી રહીશ બરોબર, સમય ભલે લાગતો, વિડીયો થોડો લોંગો થશે પણ આના પાર્ટ 2-3 આપણે બનાવવાના છે. ઈગો એટલે શું? ખરેખર જોવા જઈએ તો મનુષ્ય, પ્રાણી દરેક જગ્યાએ આ ઈગો હોય જ છે. ઈગો એટલે અહમ. અને અહીંયા લખેલું છે એ જન્મજાત હોય છે. જન્મજાત એટલે જન્મથી બાળકની અંદર જન્મે ત્યારે બી એના અંદર થોડો ઈગો હોય. જો બાળક મોટું થાય તો બી યાદ રાખવાનું અમુક શકલ ના ગમતી હોય, અમુક હોય. તમને એવું લાગે ઈગો ના કહેવાય પણ જન્મજાત ઈગો હોય જ છે સાહેબ બરોબર. આના ઘણા બધા પ્રકાર છે, એના વિશે આપણે સાઈડમાં વાત કરીશું. પણ અહમને ખરેખર આપણે અહમને એક નાની સરખી ભાષામાં આપણે કહેવું હોય તો આપણે કહી શકીએ અહમ એટલે શું? તો કોઈ તમારી કદર કરતું નથી ત્યારે તમને તમારો ઈગો હર્ટ થાય, અહમ હર્ટ થાય, યાદ રાખો. બીજું, આપણે કોઈની કદર ના કરતા હોય. હવે આ બધી વાતો એવી છે કે એકબીજા સાથે કનેક્ટેડ છે અને તમને આ ખરેખર ફાવવી જોઈએ, સમજવા પણ તમને લાગે જ્યારે કે હું જ છું, બસ હું ક્યાંક જાઉં તો મને બધા સામેથી બોલાવો, હું કહું મને બધા માને, ભલે તમારી ઓકાત હોય કે ના હોય બરોબર. તમે દરેક જગ્યાએ બહુ બધી એક્સેપ્ટેશન, બહુ બધી આશાઓ રાખો ને સાહેબ, અને આશાઓ ફળીભૂત ના કરે. અહીંયા લખેલું કોઈ તમારી કદર ના કરે, તમે આશા રાખી લો છો તો એ કદર ના કરે, તમારો ઈગો હર્ટ થાય, જેને અહમ કહેવામાં આવે છે. અને સાહેબ આ અહમ કરો ને, માણસની અંદર અહમ હોય એટલે એ અહમ કરો ને એનો બહુ બહુ જબરજસ્ત રીતે સ્ટ્રેસ પ્રોડ્યુસ કરાવે છે. સ્ટ્રેસના કારણે ક્રોધ આવે છે, ક્રોધના કારણે પછી માણસના સેલ્ફ ડીજનરેટ થાય છે, ડીજનરેટ થાય છે, જેમ કે ડેથ થાય છે. અને માણસ ધીરે 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 ગતિવાનમાંથી ધીરે ધીરે સ્ટોપ થતો થાય છે. એના અંદર ઘણી બધી બદીઓ આવતી હોય છે, પણ મેઇન કારણ આ છે ઈગો. અને આને કંટ્રોલ કરવો બહુ જરૂરી છે, યાદ રાખવાનું. તમને એવું લાગશે નો ડાઉટ, પણ જબરજસ્ત કંટ્રોલ કરવો પડશે. હવે આપણે જે ઈગોની વાત કરી, પ્રાણી અને મનુષ્ય બંને વાપર, મેં તમને કહ્યું કે ઈગો એ ઈગો છે. ઈગોના 2 પ્રકાર હોય છે. કેટલા? 2. એક પોઝિટિવ અને એક નેગેટિવ. હવે પોઝિટિવ અને નેગેટિવ 2 પ્રકાર વિશે આપણે ચર્ચા કરીએ તો તમને એમ થાય શું ઈગો પોઝિટિવ બી હોઈ શકે અને ઈગો નેગેટિવ કેવી રીતના હોઈ શકે? તો એ વિષય પર હું તમને વાત કરું, તમારે ધ્યાનથી સાંભળવાની છે, કારણ કે આખો વિડીયો છે ને એ બહુ ટોપ લેવલનો થવાનો અને તમને ખરેખર તમારી લાઈફ ચેન્જિંગ વિડીયો હશે. પોઝિટિવ એટલે શું, હું તમને સિરિયસલી કહી દઉં કે કોઈ બાળક હોય ને, બાળક એના મમ્મી પપ્પા પ્રત્યે જે રાખે છે ને એમાં પોઝિટિવ નેગેટિવ બે. મમ્મી પપ્પા કોઈ પણ વસ્તુ આપણને બોલી શકે છે સાહેબ, એમનો હક છે, પણ છતાં અમુક બાળકોનું એક રહન સહન હોય છે કે એક ઘરની અંદર મમ્મી પપ્પાને ફટાક દઈને જવાબ આપી, કારણ કે એમનો ઈગો હર્ટ થાય. 2 માણસો છે, મમ્મી પપ્પા ઈગો હર્ટ થાય. અને સ્કૂલ અને કોલેજની અંદર જ્યારે બી કદાચ એમનો કોઈ એવો મિત્ર ગમે તે કોઈ બોલો ત્યાં ઈગો હર્ટ નહીં થતો, એની જોડે બીજા જોડે ફરીથી મળે. તો આનું બી એક રીઝન છે, પણ આપણે આના વિશે સ્પેશિયલ સેમિનાર લઈએ છીએ 2-2.5 કલાકનો. જરૂર હોય તો ખરેખર જાણ કરજો, સ્કૂલ, કોલેજ, સોસાયટી દરેક જગ્યાએ. પણ અહીંયા પોઝિટિવ ઈગો હોય તો ધંધામાં પ્રગતિ થાય છે, યાદ રાખજો. સંબંધ સામેથી આવે છે, તમારો જો પોઝિટિવ ઈગો હશે તો શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને માનસિક આશાઓ છોડી દો. શોર્ટમાં કહીએ તો માનસિક પોઝિટિવ ઈગો એટલે એવું જ હોય તમારું, તમે આશાઓ ધીરે ધીરે છોડવા લે. એ બી એક પ્રકારનો ઈગો જ છે, એક સિક્કાની 2 બાજુ. જ્યારે નેગેટિવ ઈગોમાં આ તમામ વસ્તુઓ એવી છે કે તમને બહુ ડિસ્ટ્રોય થાય, તમારો ધંધો બી બની પડવાના છે બરોબર, અને સામેથી સંબંધ હોય તો એ સંબંધ બી ધીરે ધીરે તમારું શું થાય છે, કટ થાય છે સાહેબ, ઈગોના કારણે. મોસ્ટ ઓફ અહમના કારણે દરેક કુટુંબમાં, દરેક ફેમિલીમાં, તમારા ફ્રેન્ડ દરેક જગ્યાએ સંબંધ કરતા તો એનું કારણ તો શું છે? ઈગો છે, ઈગો. હવે મિત્રો ઈગો વિશે બહુ કહેવાની જરૂર નથી, તમે સમજો છો કે ઈગો એટલે શું બરોબર. દરેક જગ્યાએ આપણે મોટી મોટી આશાઓ રાખીએ ને એને ઈગો કહેવામાં આવે છે. હવે અહીંયા કઈ રીતે તેને દૂર કરી શકાય ઈગોનું સાહેબ? હવે ઈગોને દૂર કેવી રીતના કરશો? લાખમાં ક્વેશ્ચન કે દૂર કરવો જરૂરી છે સાહેબ. નેગેટિવ ઈગો હોય તો 100% દૂર કરો, અને દૂર જો અહીંયા થઈ જાય એ તો બીકોમ સ્ટુડન્ટ સાહેબ શીખવાની આશા રાખો તમે, કારણ કે વિદ્યાર્થીઓમાં ઈગો બહુ, અત્યારના વિદ્યાર્થીઓમાં ઈગો બહુ આવી ગયું છે, એ 2 નંબરની વસ્તુ રહી. બટ તમે શીખવાની આશા રાખો. કોઈ બી માણસ કંઈક બોલે છે તો ભલે તમને ખબર છે કે આ ખોટું છે, તો બી એની આખી કોઈ બી એવું વાક્ય નથી જેમાંથી તમે ના શીખી શકો. તો
તો એક શીખવાની આશા રાખો, સ્ટુડન્ટ બનાવો સાહેબ, સ્ટુડન્ટ બનશો દરેકને રિસ્પેક્ટ આપશો, ટીચર ગણો દરેકને બધો, તમારો ઈગો હર્ટ નહીં થાય. બરોબર. બીજી વસ્તુ અહીંયા આપેલી છે બીકમ અ લીડર. તમે લીડર બનો સાહેબ. લીડર બનો એમાં બી સાંભળવાનું જ આવે છે, સાંભળી રહેવું અને પછી એને એનાલિસિસ કરવું ને એક વાત કરવાની કલા હોય છે. કોકને આગળ લાવવાની આશા, આપણી આશા લીડર શું કરે એ લોકોને આગળ લાવો, લોકોને લીડ કરે આગળ લાવવા માટે, સંઘાત લઈને ચાલો. એટલે એને ઈગો મૂકવો પડે છે. તમે લીડર બનો તો તમારો ઈગો ઓટોમેટિક શું થશે? દૂર થશે. એના પછી બીજું છે નોલેજ, જ્ઞાન હોવું જોઈએ સાહેબ. પેલી બે કહાવતો છે આપણે ગુજરાતીમાં, એકના બે ના તો મગનું ના મરી ના પડો, આ ઈગો માટેની કહાવતો છે. આવી તો ઘણી બધી કહાવતો છે. કોમેન્ટમાં કોઈ એક કહેવત લખજો અને તમે બી કોમેન્ટમાં લખી શકો કે તમારો ઈગો ક્યારે હર્ટ થાય છે, કઈ વાતમાં તમારો સૌથી મોટો ઈગો છે, અને આપણે ટ્રાય કરીશું દૂર કરવાની. હવે આ બે કહેવતો પર તો વાત થઈ ગઈ આપણે, પણ એક વસ્તુ યાદ રાખવાનું કે ઈગો, અમુક લોકોની અંદર ઈગો જબરજસ્ત હોય, યાદ રાખવાનું. પણ એ લોકો ઈગો જે જગ્યાએ બતાવવાનું હોય ત્યાં બતાવ્યું બી નહીં. તો ઈગોને બી કંટ્રોલ કરવું એવી વસ્તુઓ છે સાહેબ. અમુક લોકો કહેવાય ઈગો કંટ્રોલ નથી થતું, પણ ઈગો બી કંટ્રોલ થાય છે. અને કેવી રીતના થાય છે? પોઈન્ટ ટુ બી નોટેડ આવી રહ્યો છે મિત્રો. આ ત્રણ વસ્તુઓમાં ઈગો બહુ જ કંટ્રોલ થાય છે. એક રાજનીતિ, રાજકારણીઓ હોય ને ગમે તે કરી પોતાના વોટ લેવા માટે તમારો પગે નમસી એમનો ઈગો મૂકી દે છે. આખું વર્ષ ભલે ગમે તે બોલાવો ના બોલાવો, પણ રાજકારણી. નંબર સેકન્ડ માર્કેટિંગ. એક માર્કેટિંગ છે સાહેબ, ધંધા માટે. મેં આગળ ધંધાની વાત કરી છે. તમે ગમે તેવું બોલશો તો બી એ સાંભળી લેશે, એનો ઈગો હર્ટ કરશો તો બી સાંભળી લેશે, એકદમ હસીને જ જવાબ આપશે સાહેબ. અને ત્રીજી વસ્તુ છે જરૂરિયાત. શોર્ટમાં સાહેબ આખા ઈગોને કંટ્રોલ કરતી કોઈ વસ્તુ હોય તો સ્વાર્થ અને જરૂરિયાત, જેના કારણે માણસ પોતાનું તમામ બોલી પોતાનું ઈગો મૂકી ભલે વર્ષો જૂનો સંબંધ તૂટેલો હોય, પણ જે તારા ત્રણમાંથી એક વસ્તુ આવે ને એટલે માણસ એક સંબંધ પણ બાંધવા તૈયાર થાય. બધી જ કન્ડિશનો પર હા 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 કહેશે. પણ આ ત્રણ વસ્તુ, આ સિવાય કોઈ ચોથી વસ્તુ હોય ને તમે જણાવી શકો છો પાછા, એવું કઈ નહીં. મેં કહ્યું આપણી ચેનલ છે ને ઓપન માર્કેટ છે, જલસા કરો, જીવો અને ખુશ રહો અને ખુશ રાખો. હવે આપણે આગળ ચર્ચા કરીએ મિત્રો કે આખી આ ડિટેલ જે હતી ઈગો વિશેની એકદમ શોર્ટ અને સિમ્પલમાં તમને સમજાવી, એટલા માટે મેં સમજાવી. તમને ગમી હોય બરોબર તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો. આગળ આમાં પાર્ટ 2 આવશે સાહેબ. બરોબર કે ઈગોને દૂર તમે કેવી રીતના કરી શકો. તમે કોમેન્ટમાં લખી શકો કઈ કઈ પ્રકારે ઈગો તમને નડે છે સાહેબ. આજે કેટલાય સંબંધો તૂટી જાય છે, સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે અને માણસો ઈગોના કારણે બહુ જ કન્ફ્યુઝ થાય છે સાહેબ. તો આ ઈગો દૂર કરવો જરૂરી છે, કારણ કે સંત માણસો હોય છે બધી આશાઓ છોડી દે છે. એક ભક્તિ એક એવો માર્ગ છે જેમાંથી ઈગો દૂર થાય છે. આવી તો ઘણી વાતો છે, આપણે કહેવા બેસીએ તો વિડીયો બહુ લાંબો થઈ જાય, પણ 10 મિનિટના અંદર મારે ઈગો વિશે તમને જણાવવું જોઈએ, મેં તમને જણાવી દીધું. મળીએ નવા વિડીયો સાથે. લાઈક, સબસ્ક્રાઇબ, શેર કરતા રહેજો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.